ब्रांच डीसीपी हेतल पटेल ने सूरत में नवरात्रि योजना पर प्रेस कॉन्फ्रेंस की। सूरत में नवरात्रि के दौरान अगर किसी महिला को अचानक सुरक्षा के लिए पुलिस की जरूरत पड़े तो वह हेल्पलाइन नंबर पर कॉल करेगी और पुलिस तुरंत महिला तक पहुंच जाएगी। सूरत शहर पुलिस पारंपरिक वेशभूषा में गरबा व्यवस्था में मौजूद रहेगी ताकि महिलाओं की सुरक्षा सुनिश्चित की जा सके। राजकोट की घटना के बाद पुलिस हर प्लानिंग को अलग अलग पहलुओं को ध्यान में रखकर अनुमति देगी, ऐसी जानकारी सूरत डीसीपी हेतल पटेल ने दी। सूरत पुलिस ने नवरात्रि प्लानिंग को लेकर एक नोटिफिकेशन जारी किया है। रात 12 बजे तक लाउडस्पीकर बजाया जा सकता है। ढोल नगाड़े के साथ गरबा गाने पर कोई समय सीमा नहीं है। वह टीम अलग अलग इलाकों में अलग अलग वर्दी में काम करेगी और इस साल ड्रोन निगरानी का भी इस्तेमाल किया जाएगा। राजकोट घटना के बाद गुबन में नवरात्रि के आयोजकों को सभी संरचनाओं की जांच के बाद अनुमति मिलेगी। पिछले साल 17 आयोजकों ने अनुमति ली थी। इस वर्ष 13 आयोजकों का आवेदन प्राप्त हुए हैं। इसके अलावा पुलिस बाइक पेट्रोलिंग और बॉडी वन कैमरा ड्यूटी भी करेगी। देर रात महिलाएं खासतौर पर हेल्पलाइन नंबर पर कॉल कर मदद मांगेगी, इसीलिए पुलिस की ओर से उनको मदद दी जाएगी। देर रात महिलाएं खास तौर पर हेल्पलाइन नंबर पर कॉल करके मदद मांगेगी तो पुलिस की ओर से उनकी मदद की जाएगी। संवाददाता कृष्णा झंझने, BHP न्यूज सूरत। ગણપતિનો ઉત્સવ અને ઈદે મિલાદનો ઉત્સવ સુરતીઓએ બહુ જ સારી રીતે આ વખતે ઉજવ્યો. કોમી એકલાસની ભાવના સાથે આગળના આગામી તહેવારો પણ ઉજવાય એના માટે સુરત શહેર પોલીસ તૈયાર છે. નવરાત્રિનું જે આયોજન છે આપણે જાણીએ છીએ એમ કે વિશ્વના સૌથી લાંબો તહેવાર કહીએ. રાત્રિમાં ખૂબ મોડા સુધી શેરી ગરબાઓ ચાલતા હોય છે. તો આના માટે આપણે જાહેરનામામાં જે રાજ્ય સરકાર જે છે એ લાઉડ સ્પીકરની લિમિટ 10 વાગ્યાથી એક્સટેન્ડ કરીને 12 વાગ્યા સુધી કરવા માટે બહાર પાડે છે. એના આધારે સુરત શહેર પોલીસ કમિશનર તરફથી પણ આ જાહેરનામું બહાર પાડવામાં આવે છે. જે લાઉડ સ્પીકર માટે હોય છે, સરકારની જે નેમ છે એ પ્રમાણે શેરી ગરબાને પ્રોત્સાહન આપવા માટે શેરી ગરબામાં જે ગરબા મોડા સુધી ચાલતા હોય છે, જે વિધાઉટ લાઉડ સ્પીકર પરંપરાગત વાજિંત્ર ઢોલ નગારા સાથે વાગતા હોય તો એને બંધ કરવાની જરૂરિયાત હોતી નથી. ખાસ કરીને અવાવરૂ જગ્યાઓ જે હોય છે એની અંદર કોઈ છેડતીના પ્રશ્નો ના બને કે કોઈ અઘટિત ઘટના ના બને એના માટે અમારા બાઇક પેટ્રોલિંગથી માંડીને બોડી વોર્ન કેમેરા સાથે અમારી સી ટીમ જે છે પરંપરાગત વેશભૂષા સાથે અલગ અલગ જગ્યાએ તૈનાત રહેશે. ખાસ કરીને ઘોડેસવારની ટીમ પણ આ વખતે અમે યુઝ કરવાના છીએ. ડ્રોન સર્વેલન્સ પણ અમે આ વખતે યુઝ કરવાના છીએ. બીજી ખાસ વસ્તુ એ છે કે રાજકોટની જે ગેમ ઝોનની ઘટના થઈ એ ઘટનાને ધ્યાનમાં રાખી અને કોઈ પણ કેમ્પસ, કારણ કે સુરતની એક નવરાત્રિનું એક ખાસિયત એ છે કે એ મોટા મોટા ડોમ કે ઇન્ડોર સ્ટેડિયમ્સ જેવા બંધ બારણે એવું કહેવાય કે બંધ સ્ટ્રક્ચરની અંદર મોટી નવરાત્રિનું આયોજન થતું હોય છે. તો એની કેપેસિટી કેટલી છે, એની પાર્કિંગની કેપેસિટી કેટલી છે, એમના ઇમરજન્સીના પ્લાનિંગ શું છે, એમના ફાયરના પ્લાનિંગ શું છે, ઇવેક્યુએશન પ્લાનને ધ્યાનમાં રાખી અને એમને મંજૂરી આપવામાં આવશે. એમનું સ્ટ્રક્ચર જે છે એના સ્ટેબિલિટી સર્ટિફિકેટને વ્યવસ્થિત ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ જ એમને લાયસન્સ મળશે. ગત વર્ષની હું વાત કરું તો આશરે 17 જેટલા મોટા ગરબા આયોજકે મંજૂરી લીધેલી હતી. આ વર્ષે 13 જેટલા મોટા આયોજકની ઓલરેડી આપણને અરજી મળી ચૂકી છે અને એની કામગીરી હાલમાં ચાલી રહેલી છે.